સામે આવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું। જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ આપ્યું હતું ઓપરેશન સિંદૂર નામ। ઓપરેશન સિંદૂર આખરે કેમ સિંદૂર નામ આપવામાં આવ્યું તે તો અમે તમને બનાવ્યું। હવે આ નામ ક્યાંથી આવ્યું તેની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું, કેમ કે જે પહલગામ આતંકી હુમલાની ઘટના બની હતી તેમાં ઘણી પત્નીઓના સિંદૂર ઉજળ્યા હતા। તેમના પતિઓને બેરહેમીપૂર્વક તેમની હત્યા કરી દેવામાં આવી હતી। ધર્મ પૂછીને તેમને મારવામાં આવ્યા હતા અને તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશની એ બેટીઓ માટે, દેશની એ વહુઓ માટે એટલા ભાવુક થઈ ગયા, મહિલાઓ માટે એટલા ભાવુક થઈ ગયા કે તેમણે આ ઓપરેશનનું નામ જ ઓપરેશન સિંદૂર આપી દીધું છે। એટલા માટે જ ઓપરેશન સિંદૂર આ નામ સાંભળીને તમામ બેટીઓ જેમના સિંદૂર ઉજળ્યા છે તેઓ પણ ભાવુક થઈ ગયા કે ખરેખર આ ઓપરેશન તેમના માટે જ થયું છે, તેમને ન્યાય અપાવવા માટે જ થયું છે તેવી ભાવના પણ તેમની અંદર જન્મી છે। એટલા માટે તેમના પરિવારના આંખો પર અશ્રુ અને તેમના ચહેરા પર એક સંતોષનો ભાવ જોવા મળ્યો કે આખરે તેમને ન્યાય મળ્યો છે। પરંતુ હજુ ન્યાય નથી મળ્યો। આ તો માત્ર શરૂઆત છે। આ તો આતંકવાદને ધ્વસ્ત કરવા માટેની માત્ર શરૂઆત છે, જ્યાં ગણ્યા ગાંઠ્યા આતંકવાદી મોડ્યુલ પર હુમલો કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે કલ્પનાને પાર આ વખતની કાર્યવાહી હશે। આતંકવાદી ઠેકાણાઓને શોધીને મારવામાં આવશે, પતાવી દેવામાં આવશે। હજુ તો એક જ સ્ટ્રાઇક થઈ છે, આવા તો હજુ ઘણા સ્ટ્રાઇક કરવાના બાકી છે। હવે જોવાનું રહેશે કે